Good morning, everyone. I hope you all are fine. So, here we are going to start our next lecture of English. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ રિવિઝન પણ ટેન્સીસનું. બરાબર છે? આપણે રિવિઝન કરી લઈએ કેમ કે એવું મને લાગે છે કે અમુક વિદ્યાર્થીઓને કદાચ ટેન્સીસમાં કંઈ તકલીફ હોય તો આજે આપણે એ જોવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ આગળ પણ આપણે રિવિઝન કરીશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે આજે જે કરવા જઈ રહ્યા છીએ એ છે ટેન્સીસનું રિવિઝન. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ છે જ્યારે આપણે શરૂઆતમાં ટેન્સ શીખેલા ત્યારે મેં તમને કહેલું કે એના જે સાઇનિંગ વર્ડ્સ હોય છે, બે વસ્તુ તમારે ખાસ પાકી કરવી પડે. એક એના સાઇનિંગ વર્ડ્સ, બરાબર, એટલે કે એ કયો કાળ બતાવે છે એ શબ્દ, બરાબર, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એની વાક્ય રચના. આ બે વસ્તુ પાકી હોય ને તો તમને ટેન્સીસ સરસ રીતે આવડી જાય. પણ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ વાક્ય રચના પાકી નથી કરતા, પ્લસ જોવા જઈએ તો એના સાઇનિંગ વર્ડ્સ જે હોય છે એટલે કે નિશાનીના શબ્દો એ પાકા નથી કરતા અને એને કારણે એ લોકોને ટેન્સીસ નથી આવડતા. તો સૌ પ્રથમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફક્ત આપણે પેલું એક જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ જોઈએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આની મેં તમને વ્યાખ્યા કહેલી કે ભાઈ રોજ બરોજની ક્રિયા દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. અમુક ક્રિયાઓ અમુક સમયના અંતરે નિયમિત રીતે થતી હોય ત્યારે તેવી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. સ્પોકન ઇંગ્લિશમાં પણ આપણે આ શીખી ચૂક્યા છીએ, બરાબર. હવે ત્યારબાદ જોઈએ એના સાઇનિંગ વર્ડ્સ એટલે કે કીવર્ડ્સ. ચાલો આપણે એને નામ આપીએ. નિશાનીના શબ્દો એને આપણે નામ આપીએ છીએ કીવર્ડ્સ, બરાબર. હવે એમાં શેનો સમાવેશ થાય છે જુઓ તો કે ઓલવેઝ, sometimes, often, every day, અહીંયા સમય આવે, બરાબર. Always, sometimes, often, every day, every year, every month, every week, બરાબર છે. પછી કયો આવી શકે? ઓફન આવી ગયું છે. સેલ્ડમ આવી શકે. સેલ્ડમ એટલે ભાગ્યે જ. બરાબર. ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, એવરી ડે, એવરી, સેલ્ડમ. નેવર પણ આવી શકે. નેવર. તો આ બધા જે છે વિદ્યાર્થી મિત્રો એ નિશાનીના શબ્દો તમને બતાવે છે. હવે તમને વાક્ય આપણે અહીંયા લખીએ કે ભાઈ હી ઓલવેઝ, પછી ડેશ હોય, હી ઓલવેઝ ડેશ લાય. હવે અહીંયા કાઉન્સમાં વિદ્યાર્થી મિત્રો ટુ ટેલ આપ્યું હોય, ટુ ટેલ, બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા ઓલવેઝ શબ્દ છે અને એ શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. એટલે કે અહીંયા ટેલની જગ્યાએ આવશે ટેલ્સ. શા માટે? કારણ કે આ ત્રીજો પુરુષ છે માટે, બરાબર. અને ઓલવેઝ જે છે એ શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. એટલા માટે આપણે અહીંયા ટેલની બદલે ટેલ્સ લખ્યું છે.
એનું વર્બ ફોર્મ જે છે એ પ્રથમ આવશે, એટલે કે મૂળ રૂપ આવશે. રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે કે ભાઈ આઈ ઓલવેઝ get up early in the morning. He every day goes to temple. We sometimes we watch movie. બરાબર, sometimes we watch movies. પછી તો કે અશોક and Anil go to temple every day. એમ પણ ચાલે. બરાબર. He always plays cricket and wins the match. બરાબર છે, તે હંમેશા ક્રિકેટ રમે અને જીતે પણ ખરો. તો આ બધા જે શબ્દો બતાવે છે વિદ્યાર્થી મિત્રો, એ તમને શું બતાવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમને ખ્યાલ હોવો જોઈએ, એની વાક્ય રચના પણ આપણે શીખી ગયેલા કે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ object plus other words. બરાબર છે ને? આપણે આ શીખી ગયા હતા. સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ રીતે આપણે એની વાક્ય રચના જોઈ ચૂક્યા છીએ. ઓકે, તો હવે આ સીધ જોઈ લ્યો તમે. લખશો નહીં તો ચાલશે વિદ્યાર્થી મિત્રો, લખશો નહીં તો ચાલશે, પણ બેઠા બેઠા છે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને આ વાંચવાનું છે તમારે. બરાબર. રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બરાબર. ઓકે, ચાલો જોઈ લો તમે. અને હવે આપણે નેક્સ્ટ જોઈએ. બીજું આપણે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અચ્છા, એને આપણે શું કહેશું? ચાલુ વર્તમાન કાળ. બરાબર. ચાલુ વર્તમાન કાળમાં શું બતાવે છે? તો કે ક્રિયા ચાલી રહી હોય, કોઈ પણ ક્રિયા ચાલી રહી હોય કે કરવામાં આવી રહી હોય ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આ પણ આપણે સ્પોકન ઇંગ્લિશમાં શીખી ચૂક્યા છીએ. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એના નિશાનના શબ્દો. બરાબર. એટલે કે આપણે શું જોયા હતા? કીવર્ડ્સ. એની માટે આપણે એની હલો હલો એની માટે હલો 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 એની માટે આપણે જોવા જઈ રહ્યા છીએ એના કીવર્ડ્સ. બરાબર. હલો હલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર છે. કીવર્ડ્સ જોઈએ હવે આપણે એના કે નાવ. રાઈટ નાવ પણ કહી શકાય. રાઈટ નાવ, પ્રેઝન્ટલી, look, see, look, see, listen, at present, at this time, at this moment, at this time, કે at this moment. આ બતાવે છે વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળના કીવર્ડ્સ. બરાબર છે કે નાવ એટલે અત્યારે, રાઈટ નાવ એટલે ઠીક અત્યારે. બરાબર. પ્રેઝન્ટલી એટલે હાલમાં, લુક એટલે જુઓ કે ભાઈ કૂતરો ભસી રહ્યો છે, લુક ધ ડોગ ઇઝ બાર્કિંગ. બરાબર. સી, લિસન, સમવન ઇઝ સિંગિંગ. એટ પ્રેઝન્ટ હાલમાં, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ. બરાબર છે.
હવે આપણે એની વાક્ય રચના અહીંયા લખાવી દઉં છું. મતલબ કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વી પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે એની વાક્ય રચના સમજ્યા. હવે માનો કે બ્લેન્ક્સ ની અંદર એમ આપ્યું હોય કે ભાઈ રાજ ડેશ a song now. હવે કાઉન્સમાં આપ્યું હોય તમને ટુ સિંગ એટલે કે ગાવું. બરાબર? ટુ સિંગ એટલે ગાવું. હવે અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે નાવ નાવ શું બતાવે છે? અત્યારે, હાલમાં. બરાબર? એટલે આપણે એને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવીએ એટલે એની વાક્ય રચના ખબર પડવી જોઈએ કે રાજ ઇઝ સિંગિંગ is singing. બરાબર છે? જો તમે Raj is singing a song. Raj is singing a song now. આ જે છે એ ચાલુ વર્તમાન કાળ બતાવે છે. Raj is singing a song now. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હું કરાવું છું. આનું રિવિઝન જ છે, બીજું કાંઈ નવું નથી. બરાબર છે? વ્યાખ્યામાં શું આવે કે કોઈ ક્રિયા ચાલી રહી હોય કે કરવામાં આવી રહી હોય ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કીવર્ડ્સમાં શું આવે? નાવ, રાઈટ નાવ, પ્રેઝન્ટલી, લુક, see, listen, at present, at this time કે moment. Raj is singing a song now. Now જે છે એ શું બતાવે છે? ચાલુ વર્તમાન કાળ. ઓકે, જોઈ લો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે એ બતાવે છે પૂર્ણ વર્તમાન કાળ. હવે એના કીવર્ડ્સ કયા કયા છે જુઓ તમે. સૌ પ્રથમ તો આપણે એ જોઈએ કે મેં તમને લખાવેલું છે કે ભાઈ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય કે કરવામાં આવી ગઈ હોય ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ભાઈ કોઈ ક્રિયા કે જે વર્તમાનમાં પૂરી થઈ ગઈ હોય પણ અસર એની હજુ પણ ચાલુ હોય. ઘણી વખત કે ને કે ભાઈ મારા પિતાજી બહાર ગયા છે, તો ગયા છે મીન્સ હજુ આવ્યા નથી. બરાબર? મેં જમી લીધું છે તો મારી જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ, એનો મતલબ એમ કે હજુ સુધી મને ભૂખ લાગી નથી. ઓકે, તો જોઈએ આપણે એના કીવર્ડ્સ જોઈએ. જસ્ટ, already, yet, just, already, yet. આ શું બતાવે છે? પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. બરાબર? હવે આપણે એની વાક્ય રચના જોઈ લઈએ. એમાં શું આવતું હતું વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટ હેવ કે હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર? એમાં આપણે એ પણ જોઈ ચૂક્યા છીએ કે આઈ, યુ, વી
અને ધેય સાથે આવે છે હેવ અને હી શી ઇટ સાથે આવે છે હેઝ. આ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર છે. હવે આપણે જો કહીએ કે ભાઈ એક્ઝામ્પલ તરીકે એમ આપ્યું હોય કે ભાઈ હી ખાલી જગ્યા ઓલરેડી મુંબઈ. અહીંયા આગળ આવશે ટુ રીચ. ટુ રીચ એમ છે. જુઓ તમે અહીંયા થોડુંક આપણે નીચે લખીએ. ટુ રીચ. બરાબર. તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઓલરેડી આવ્યું એ તમને ખ્યાલ આપે છે. સમજી લેજો. એ તમને ખ્યાલ આપે છે કે આને પૂર્ણ વર્તમાન કાળ વડે દર્શાવાય, કારણ કે આગળ બીજી એવી કોઈ ક્રિયા નથી આપી. કેમ કે આગળ આપણે જોઈ ગયા છીએ પૂર્ણ ભૂતકાળમાં પણ આવી જ રીતે બતાવ્યું હોય છે, પણ આગળ પાછું સેન્ટેન્સ હોઈ શકે એમાં. બરાબર. ઈ અહીંયા નથી. એટલે અહીંયા આગળ માત્ર ને માત્ર આપણે આને ગણીશું પૂર્ણ વર્તમાન કાળ. એટલે આગળ શું આવશે? હી ની સાથે શું આવે છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, હેઝ. બરાબર. હી હેઝ આવ્યું. હી હેઝ ઓલરેડી. રીચ નું ત્રીજું રૂપ થશે રીચ્ડ. હી હેઝ ઓલરેડી રીચ્ડ મુંબઈ. હી હેઝ ઓલરેડી રીચ્ડ મુંબઈ એટલે કે તે ક્યારનો મુંબઈ પહોંચી ગયો છે. મતલબ એની મુંબઈ પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરાબર છે. આને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. જોઈ લો તમે. આ એક જાતનું જેને કહેવાય ને ક્વિક રિવિઝન ટાઈપ ગણી શકાય કે ભાઈ આપણે ટેન્સીસ જોઈ લઈએ, પછી હું તમને સેન્ટેન્સ પણ લખાવીશ. ચેન્જ કરવાના પણ આવશે તમારે સેન્ટેન્સ. બરાબર. એવાનું પણ હું તમને રિવિઝન કરાવીશ. ઓકે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તમને ખ્યાલ જ છે કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય કે કરવામાં આવી ગઈ હોય ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર છે. એના આપણે જોઈએ કીવર્ડ્સ. કીવર્ડ્સમાં શું બતાવે છે? અગો, before, yesterday. આ શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? સાદા ભૂતકાળની નિશાનીઓ બતાવે છે. બરાબર. 2 years ago, before 2 years, yesterday, last night, last Sunday એમ પણ કરી શકાય. લાસ્ટ વીક. બરાબર. તો આ રીતે પણ તમે કરી શકો છો. બરાબર. પ્રીવિયસ. પ્રીવિયસ પણ આવી શકે છે. જુઓ તમે હવે અહીંયા એમાં આવશે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ જે છે એ સાદા ભૂતકાળની એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની આ વાક્ય રચના બની. ઓકે. હવે જોઈએ આપણે she school okay
અમેરિકા 3 days ago. હવે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, શી ખાલી જગ્યા અમેરિકા 3 days ago. તો જુઓ તમે અહીંયા શું બતાવે છે આપણને, તો કે અગો અગો શું બતાવે છે આપણને, નિશાની બતાવે છે કે આને કહેવાય સાદો ભૂતકાળ બતાવે છે. આ એમ કહેવાય ને કે ભાઈ આને સાદા ભૂતકાળની નિશાની કહેવાય. તો આપણે અહીંયા શું મૂકીએ, ગોનું, ગો, વેન્ટ, ગોન, પછી ટેક, ટુક અને ટેકન. આ રીતે આપણે શું કરીએ છીએ, પહેલા બીજા ત્રીજા રૂપ એના જોતા હોઈએ છીએ. આ માટે મેં તમને યુઝફુલ વર્બ્સની ચોપડી પણ લેવડાવી છે. આઈ હોપ કે યુ ઓલ હેવ ઓલરેડી બ્રોટ ઇટ. બરાબર ને? યુ ઓલ હેવ ઓલરેડી બોટ ઇટ. બરાબર છે? યુઝફુલ વર્બ્સ, ખાસ યાદ રાખજો, ધ યુઝફુલ વર્બ્સ. એની ચોપડી પુસ્તક ન લીધું હોય તો લઈ લેજો. 25-30 રૂપિયાનું આવે છે કંઈક. એમાં તમને આવા 1 2 3 વર્બ ફોર્મ્સ મળી રહેશે. શું મળી રહેશે? વર્બ ફોર્મ્સ મળી રહેશે. એટલા માટે બરાબર. તો આપણે જોઈએ આજે છે અહીંયા શું આવશે, વેન્ટ. વેન્ટ આવે. બરાબર. She went America 3 days ago. ઓકે, ચાલો જોઈ લો તમે. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નો આપણે આ રિવિઝન કર્યું. રાઈટ? નેગેટિવ હોય વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે આનું નેગેટિવ શું આવે? માનો કે નેગેટિવ, આ કાળ એવો છે કે એમાં નેગેટિવ કરવા જઈએ એટલે ડીડ આવી જાય છે અને વર્બનું પહેલું ફોર્મ આવે છે, એટલે કે ક્રિયાપદનું પહેલું ફોર્મ આવે છે. કારણ કે અહીંયા ડીડ આવ્યું માટે, V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. બરાબર? ઓકે, જોઈ લો તમે. આ રીતે થશે. This is negative. Right? હવે આપણે જોવા જઈએ છીએ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો એક વખત શાંતિથી. કેમ કે કાળ નહીં આવડે તો આગળ પછી કાંઈ નહીં આવડે. બરાબર? તો આ સાદો ભૂતકાળ આપણે પૂરો કરીએ. હવે આપણે ચાલુ ભૂતકાળ, પાસ્ટ, continuous tense. Past continuous tense. આપણે જોઈ ગયા છીએ કે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલી રહી હોય, ચાલી રહી હતી કે કરવામાં આવી રહી હતી ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર છે? આપણે આ જોઈ ચૂક્યા છીએ. હવે એના જે કીવર્ડ્સ હોય, કીવર્ડ્સ, તો એમ પણ કહી શકાય કે એટ ધેટ ટાઈમ. બરાબર? પછી યસ્ટરડે એટ, યસ્ટરડે એટ, અહીંયા ટાઈમ હોય,
આવું પણ આવે. પછી વેન જ્યારે બતાવે, વેન વાળું વાક્ય, વેન પ્લસ માનો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય હોય અને પ્લસ પછી આગળ શું આવે તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ નું સેન્ટેન્સ બનતું હોય. દાખલા તરીકે હું તમને એમ કહું, ઓકે આપણે હવે એની વાક્ય રચના જોઈ લઈએ. પહેલા સબ્જેક્ટ પ્લસ વોઝ were plus we plus ing plus object plus other words. બરાબર, એમાં આપણે જોઈ ચૂક્યા છીએ I, he, she, it. આટલાની સાથે આવશે was, જ્યારે you, we, they, આટલાની સાથે આવશે where. બરાબર, આ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર, ઓકે. હવે આપણે માનો કે અહીંયા એમ હોય કે ભાઈ example, when I went home, he ખાલી જગ્યા at that time. હવે જુઓ કે ભાઈ એક્ઝામ્પલ શું બતાવે છે કે વેન આઈ વેન્ટ હોમ હી ખાલી જગ્યા એટ ધેટ ટાઈમ, કે જ્યારે હું ઘરે ગયો ત્યારે તે સમયે એની શું ક્રિયા ચાલી રહી હતી એવું બતાવે છે આ વાક્ય, કે તે સૂતો હતો. બરાબર છે, એટલે હીની સાથે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? હીની સાથે આવશે વોઝ. બરાબર, હી વોઝ સ્લીપિંગ, he was sleeping at that time. બરાબર છે, થઈ ગયું? જોઈ લો આ સેજ. ઓકે, તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નંબર 6, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. શું જોવા જઈ રહ્યા છીએ? પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. એના આપણે નિશાનીના વર્ડ્સ શું જોયું હતું? એમાં પણ આવી શકે જસ્ટ, ઓલરેડી, યેટ. બરાબર, એમાં પણ આવી શકે બિફોર, પ્લસ અહીંયા ટાઈમ હોય, સમય હોય. બરાબર છે, આપણે એ પણ જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બે ક્રિયા બતાવેલી હોય ત્યારે એમાં પ્રથમ થયેલ ક્રિયા, જો બે ક્રિયા એમાં પ્રથમ થયેલ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં અને ત્યાર બીજી થયેલ ક્રિયા, બીજી થયેલ ક્રિયા સાદા ભૂતકાળમાં દર્શાવાય છે, જે વેન વડે દર્શાવાય છે. બરાબર ને? વેન વડે, કે ભાઈ દાખલા તરીકે વેન I reached station, when I reached the station,
The train dash already લીવનું અહીંયા તમારે યોગ્ય રૂપ મૂકવાનું છે. લીવ, ટુ લીવ એટલે છોડી દેવું. તો આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? જો બે ક્રિયા દર્શાવેલી છે અહીંયા. એક મારા પહોંચવાની અને બીજી ક્રિયા ટ્રેનના છૂટવાની, એટલે કે ટ્રેન ઉપડવાની એમ ટૂંકમાં. બરાબર છે? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે પહેલા ક્રિયા થઈ હતી એ ટ્રેનના ઉપડવાની ક્રિયા થઈ હતી, માટે આપણે દર્શાવીશું પૂર્ણ ભૂતકાળમાં. had already left. પૂરું. The train had already left. Leave, left, left. Okay? જોઈ લ્યો. રાઈટ? તો આ રીતે જુઓ તમે, જસ્ટ, ઓલરેડી, યેટ, બિફોર પ્લસ સમય આવે કે બિફોર 10 years આઈ હેડ ગોન ટુ આગ્રા. બરાબર? અગો પણ આવી શકે કે ભાઈ 3 years અગો આઈ હેડ ગોન ટુ આગ્રા, એમ પણ આવી શકે. પણ ખાલી જગ્યામાં એવી સીધી નથી પૂછાતી. ખાલી જગ્યા હોય ત્યારે મોટાભાગે અગો અને બિફોર સાદા ભૂતકાળના રૂપમાં, મતલબ સાદા ભૂતકાળની ક્રિયા માટે વપરાતા હોય છે. જ્યારે જસ્ટ, ઓલરેડી, યેટ એ બતાવે છે પૂર્ણ ભૂતકાળ, પણ એની સાથે બે ક્રિયા હોય છે આ કાળમાં. એક ક્રિયા સાદો ભૂતકાળ બતાવે છે જે બીજી થઈ હોય, અને પ્રથમ ક્રિયા જે થઈ હોય એ પૂર્ણ ભૂતકાળમાં દર્શાવાય છે. ઓકે? તો હવે આપણે 7th કાળ જોઈએ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ જોઈ લ્યો સેજ. ફરી વખત હું રાખું છું, કદાચ મારાથી ભૂલમાં ઉતાવળ થઈ ગઈ હોય તો એટલા માટે સેજ જોઈ લ્યો તમે આ. ઓકે? ચાલો નેક્સ્ટ જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, ભવિષ્યમાં કોઈ સમયે ક્રિયા થશે કે કરવામાં આવશે ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બહુ ઇઝી ટેન્સ છે. બરાબર છે? એના જે કીવર્ડ્સ જે છે, એ ટુમોરો, ટુનાઇટ, બરાબર, ડે આફ્ટર ટુમોરો પણ કહી શકાય, આવી શકે. અને નહીતર પછી આપણે આફ્ટર કહેવાય ને, આફ્ટર પ્લસ અહીંયા ટાઈમ હોય. બરાબર? ટુમોરો, ટુનાઇટ, આફ્ટર, આ બધું સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવે છે. એની સેન્ટેન્સ ફોર્મેશન તમને ખ્યાલ જ છે. સબ્જેક્ટ, shall, will, V1, object, other words. બરાબર છે? તો જોઈએ આપણે. બહુ ઇઝી આ તો. he dash you tonight at 8 p.m. to call. બરાબર? કે તે તમને રાત્રે 8 વાગે ફોન કરશે. બહુ ઇઝી. બરાબર ને? he will call you tonight at 8 p.m. ઓકે? બરાબર? ચાલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ.
આઠમો ટેન્સ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલી રહી હશે કોઈ સમયે. બરાબર, ભવિષ્યમાં કોઈ સમયે ક્રિયા ચાલી રહી હશે કે કરવામાં આવી રહી હશે ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એના કીવર્ડ્સમાં માનો કે ટુમોરો, એટ, પછી અહીંયા આગળ ટાઈમ હોય એમ આવે એટ ધેટ ટાઈમ. બરાબર, ટુમોરો એટ, અહીંયા આગળ સમય આવશે. રાઈટ, આ મેઇન એની ઓળખ છે. ટુમોરો અહીંયા સમય આવી શકે. બરાબર, ઓન સન્ડે એટ એમ કરીને પણ આવી શકે. માનો કે અહીંયા ટુમોરોની જગ્યાએ ઓન સન્ડે અને પ્લસ શું હોય અહીંયા સમય હોય, અહીંયા ટાઈમ હોય, અહીંયા ગમે તે આવી શકે. ઓન સન્ડે, ઓન મંડે, ઓન વેનસડે, બરાબર, ઓન ધ ડે ઓફ ઉત્તરાયણ, એ રીતે આવી શકે. હવે આપણે જોઈએ વાક્ય રચના શું કે છે, તો કે સબ્જેક્ટ પ્લસ શેલ will plus be plus VING plus object plus other words. બરાબર, જોઈએ એક્ઝામ્પલ. she at 8 p.m. tomorrow to cook. બરાબર, to cook એટલે કે she will be cooking at 8 a.m. tomorrow. બરાબર, cooking at 8 p.m. 8 a.m. tomorrow. સવારે 8 વાગે તેણી રસોઈ બનાવી રહી હશે. she will be going to school tomorrow in the morning. સવારમાં તે આવતીકાલે સવારમાં તે શાળાએ જઈ રહી હશે. બરાબર, અહીંયા આગળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટુમોરો એટ પછી સમય આવશે. ટુનાઇટ એટ એની પછી પણ સમય આવે ટુનાઇટ એટ. બરાબર, આજે રાત્રે આ સમયે એટ ધીસ ટાઈમ એમ કહી શકાય. તો આ રીતે થયું. આ આઠમો ટેન્સ આપણે પૂરો કરી રહ્યા છીએ. જોઈ લો તમે, બહુ સહેલો છે આ, બહુ ઓછો પૂછાય છે. બરાબર છે. નવમો જોઈએ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર, એના જો સાઇનિંગ વર્ડ્સ કયા છે, કીવર્ડ્સ બાય ધીસ ટાઈમ, બાય ધીસ ટાઈમ, પછી અહીંયા આગળ સમય આવે કે ટુમોરો, બાય ધીસ ટાઈમ, ઓન મંડે. આવી રીતના આમ સમય આવે. બરાબર છે. પછી વિધિન કરીને પણ ટાઈમ આવે. વિધિન પછી અહીંયા ટાઈમ હોય. માનો કે વિધિન 3 days, વિધિન 4 days, વિધિન 5 days. બરાબર છે. તો આ રીતે પૂર્ણ ભવિષ્યકાળ એ પણ બહુ ઓછો પૂછાય છે. બરાબર, કે ભાઈ સબ્જેક્ટ પ્લસ
shall will plus have plus V3 plus object plus other words. આવી ગયું? ઓકે, દાખલા તરીકે જોઈએ આપણે she Mumbai by 6 a.m. tomorrow. જો સાદા ભવિષ્યકાળમાં નેક્સ્ટ પણ આવે ને, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, હા, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આ જે છે એ બધું ફ્યુચર જ બતાવે છે, બરાબર છે. આ શું બતાવે છે? નેક્સ્ટ. માનો કે નેક્સ્ટ સાદા વર્તમાન કાળમાં પણ બતાવે, સોરી સાદા ભવિષ્યકાળમાં પણ બતાવે, બરાબર, અને ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં પણ બતાવે ખરા. ચાલુ ભવિષ્યકાળમાં પણ બતાવે. તો જેવી પછી વાક્ય હોય, જેવું વાક્ય હોય અને જેવો એનો અર્થ કાઢવાનો હોય એ પ્રમાણે, બરાબર છે. તો જુઓ તમે અહીંયા શું બતાવે છે કે શી ખાલી જગ્યા મુંબઈ બાય 6 am ટુમોરો. અહીંયા કૌંસમાં છે રીચ, ટુ રીચ એટલે પહોંચવું. એટલે દેખીતો અર્થ આનો એવો થાય કે તેણી આવતીકાલે 6 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચી ગઈ હશે. મુંબઈ પહોંચી ગઈ હશે. તો શું આવશે? શી વિલ હેવ reached. reached મુંબઈ. અહીંયા ખાલી જગ્યા મેં અહીંયા લખી છે, સમાણી નથી એટલા માટે. શી વિલ હેવ રીચ્ડ મુંબઈ બાય 6 am ટુમોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આપણે 9 કાળ કર્યા એનું રિવિઝન સ્વરૂપે આ લેક્ચર રાખ્યો. તો મેં હજી પણ આવતા નેક્સ્ટ લેક્ચરમાં એટલે એમાં પણ આપણે રિવિઝન કરતા રહીશું, બરાબર છે. હજી સેન્ટેન્સ આખા આપણે ચેન્જ કરીશું. એક કાળમાંથી બીજા કાળમાં સેન્ટેન્સ પણ આપણે ચેન્જ કરતા રહીશું, બરાબર. એ રીતનું પણ આપણે રિવિઝન કરીશું. એટલે હમણે એવું લાગે તો આપણે કાં તો રિવિઝનના લેક્ચર કરીશું અથવા તો કોઈ એવો ટોપિક લેશું, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ફંક્શનમાં કાંઈ પ્રોબ્લેમ પડ્યો હોય, આની પહેલાંના આપણે લેક્ચરમાં કર્યા ને ફંક્શન્સ, તો ડોન્ટ વરી અબાઉટ ધેટ. એ તો આપણે જ્યારે સ્કૂલે મળીશું ત્યારે પણ થઈ જશે નિરાતે, બરાબર છે. એના વિશે ટેન્શન નથી લેવાનું અત્યારે, અને હમણે આના કોઈ ઓલા WRT કે એક્ઝામમાં પણ પૂછાશે નહીં. એટલે પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ હા, આ ટેન્સીસ તૈયાર કરી નાખવાના છે, આર્ટિકલ્સ તૈયાર કરી નાખવાના છે. એનું પણ આપણે રિવિઝન આગળના લેક્ચરોમાં કરતા રહીશું. ક્વેશ્ચન ટેગ્સનું પણ કરતા રહીશું, બરાબર છે. નાઉન્સ પણ આપણે ભણીશું, ઓકે. અને એ સિવાય વર્બ ફોર્મ્સ જે છે એ કાળ પર આધારિત હોય છે. કાળ જે છે એ શબ્દો પર, નિશાનીઓ પર આધારિત હોય છે. એ પણ આપણે હું તમને ઘણી વખત કહી ચૂક્યો છું, ઓકે. સો આઈ હોપ કે આજના લેક્ચરમાં આપ સૌને મજા આવી હશે. વાક્ય રચના પણ આપણે લખેલી છે, એ જોઈ લેવાની. નેગેટિવમાં ફક્ત નોટ આવે છે, આમાં વચ્ચે નોટ આવશે અહીંયા શેલ વિલ નોટ હેવ, બરાબર. ઘણી વખત શેલ વિલ હેવ નોટ એમ પણ કહે છે, બરાબર છે. હવે આની પહેલાના કાળમાં લગભગ આપણે ચાલુ ભવિષ્યકાળમાં, બરાબર છે, બાકી રહી ગયો લાગે છે ચાલુ ભવિષ્યકાળ, કે લખ્યો તો પણ એની વાક્ય રચના કદાચ બાકી રહી ગઈ હોય તો સોરી અબાઉટ ધેટ. પણ તમે જોઈ લેજો, બરાબર છે. તમારી પાસે વાક્ય રચના તો બધી જ છે. સો વિથ ધીસ લેક્ચર, આ લેક્ચરની અંદર જો હોમવર્કની અંદર હું તમને શું આપું છું, હોમવર્કની અંદર શું છે, તો કે બધા જ કાળની વાક્ય રચના વાંચવી. વાક્ય રચના
વાંચવી અને યાદ રાખવી. આ તમારું હોમવર્ક છે. બરાબર, લખવાનું નથી, બધા જ કાળની વાક્ય રચના વાંચવી અને યાદ રાખવી. તો with this we conclude our lecture. Now we will meet in next lecture. Thank you.